હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આઈ હોપ કે બધા ખુશ હશો, મજામાં હશો. તો જુઓ, આજે કામ પતી ગયું છે તો થોડો ટાઈમ મળ્યો આપણને. તો મને એમ થયું કે લાવો આજે થોડોક એક બ્લોગ બનાવીએ. ઘરે કોઈ છે નહીં, હર્ષિલને બધા બહાર ગયા છે. જુઓ, તો આપણે વાત કરીએ. આવતીકાલે રક્ષાબંધન છે, તો એડવાન્સમાં બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દરેક બહેન પોતાના ભાઈને પ્રેમથી રાખડી બાંધે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે ભાઈને, એવી બહેન પ્રાર્થના કરતી હોય છે. તો આપણે પણ બધાને અત્યારથી એડવાન્સમાં રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બરાબર. હવે આપણે કંઈક તમને નજારો જોઈએ તો ઘરની હાલત વ્યવસ્થિત છે અત્યારે. જુઓ, એકદમ સુશીલભાઈના બેગ ને ચોપડા ને બધું પડ્યું છે. જુઓ, આ એવું નાનું ઉપર જો સાબુ પડ્યા છે, હર્ષિલભાઈની પેન્સિલ પડી છે. બરાબર. આ એવું કબાટ લાવ્યા છે, અંદર ચોપડા ને પેન્સિલ ને રબર ને બધું અલગ અલગ પડ્યું છે. જુઓ, હર્ષિલભાઈના ચોપડા તો દફતરમાં પડ્યા જ હોય. હર્ષિલભાઈને જો આપણે એક ફોટો ફ્રેમ છે કૃષ્ણનો. બરાબર. હર્ષિલભાઈનું આપણે એજ્યુકેશનની વાત કરીએ તો હર્ષિલભાઈ બહાર ગયા છે, નકા આપણે એમને થોડુંક પૂછી લો. હા જુઓ, બહારનો એકદમ મસ્ત વ્યૂ છે. જો જોઈ શકો છો, એકદમ મસ્ત શાંત વાતાવરણ છે. જુઓ, સાંજ, ઢળતી સાંજ એકદમ. બરાબર. જો એક વાત કરીએ તો આપણે શ્રાવણ મહિનો હતો એટલે અમારે અહીંયા જડેશ્વર વન છે, ત્યાં ગયા હતા. તો ત્યાંથી આપણે એક બુક મળેલી છે. બરાબર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આપણે લખીએ એમાં. બરાબર. એ હું તમને બતાવું અંદર. જુઓ, જડેશ્વર એની બાજુમાં જ આવેલું છે. જુઓ, આ બુક છે, એમાં શિવ મંત્ર લેખન લખેલું છે. જુઓ, ખાસું બધું લખી નાખ્યું છે, ખાસા બધા પત્તા ભરાઈ ગયા છે. જો આ લખવાનું હજુ ચાલુ છે. આટલા પત્તા છે જે આપણે ગુજરાત સરકાર બધા સાંસ્કૃતિક વન બનાવે છે, એમાંનું એક છે આપણે વઢવમાં આવેલું જડેશ્વર વન. એની બાજુમાં જ મંદિર છે જડેશ્વર મહાદેવ. બહુ મોટું છે, પ્રાચીન મંદિર. તો આપણે ગયા હતા તો ત્યાં આપતા હતા, તો આપણે એમ થયું કે લઈ લઈએ. બરાબર. અને બીજું લખ્યા રાખીએ. ક્યારેક અંજુબેન લખે, ક્યારેક એની મમ્મી લખે, હું લખું, એમ કરીને એટલા પત્તા લખાયા છે. હવે થોડાક બાકી રહ્યા છે. બરાબર. તો બીજું તો એજ્યુકેશનમાં હું વાત કરીએ કે હવે NMSSનું પરીક્ષાનું ટૂંકમાં નોટિફિકેશન આવશે, પછી એની એક્ઝામ બી આવશે. એટલે ધોરણ 8 માટેની એક્ઝામ આવે છે. અને જ્ઞાન સાધના એ આપણે બીજા મહિનામાં આવશે. એમાં સ્કોલરશિપ મળે છે, એ આપણે અંજુને ભરેલું જ છે. એનું પૈસા હજુ આવ્યા નહીં, પણ આ મહિના અથવા આવતા મહિને આવી જશે. અને હવે NMSના ફોર્મ પણ ભરાશે. બરાબર. એ નેશનલ લેવલે ગણાય છે, એમાં પણ સારી સ્કોલરશિપ મળે છે. એટલે તમે એની સારી તૈયારી કરાવી શકો છો. તો એની તૈયારી માટે હું તમને વાત કરું તો લિબર્ટી પ્રકાશન છે, પછી વર્લ્ડ ઇનબોક્સ છે, વગેરેની તમે તૈયારી કરી શકો છો. બરાબર.
અને બીજું તલાટી ભરતી, જુનિયર ક્લાર્ક ભરતી, ગ્રામ પંચાયત ભરતીના કોઈ કંઈ ઠેકાણા નહીં. હવે એ ક્યારે આવે, ક્યારે લેશે એ પણ ખબર નહીં. હવે આપણે જોઈએ, જો આવશે વહેલા હાથ તો તૈયારી કરશું. બાકી ગૌણ સેવાવાળાએ કીધું છે કે સીસીની પરીક્ષા લગભગ વાટાઘાટો ચાલે છે કે સપ્ટેમ્બરમાં આવતા મહિને યોજાશે, બરાબર. તો જેને પણ તૈયારી ના કરી હોય તૈયારી ચાલુ કરી દે. ગણિત, મેથ્સ, રિઝનિંગ ખાસ કરે, ગુજરાતી, અંગ્રેજી બી ખાસ કરે, અને તમે એવો સારો એવો સ્કોર કરી અને તમારું ભવિષ્ય બનાવી શકો છો. આપણે એજ્યુકેશન વિડીયો વિશે જ વાત કરવી છે, બીજું કંઈ વાત કરતા નહીં. આપણે આ તો શિવ મંત્રનું તો પડી હતી એટલે આપણે કીધું, અને આજ આપણે નરવા હતા તો આ થોડો એવો નાનો બ્લોગ બનાવ્યો, બરાબર. તો ચેનલમાં નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, બરાબર. આપણી ચેનલમાં 1400 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તમામ સબસ્ક્રાઈબરનો હું ખૂબ ખૂબ દિલથી આભાર, ફરી એકવાર આભાર માનું છું. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. હું બહુચરમાની રીલ્સ બનાવીશ, શોર્ટ મૂકું જ છું, બરાબર. ઇન્સ્ટામાં પણ 2000 ફોલોવર્સ થઈ ગયા છે, પણ આપણે ઇન્સ્ટામાં થોડું ઓછું કરીએ, આપણે યુટ્યુબમાં વધારે મૂકીએ છીએ, બરાબર. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, બરાબર. તમારા સાથ સહકારથી આપણે આગળ વધતા રહીશું, અને વિડીયોમાં કંઈક અવનવી માહિતી આપણે આપતા રહીશું, બરાબર. તેથી ચેનલમાં નવા હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આઇકોન બેન ઉપર ક્લિક કરો એટલે તમને આપણા જેવો વિડીયો આવે એવું નોટિફિકેશન મળે અને આપણી માહિતીથી તમે જાણકાર બનો, બરાબર. બીજું તો ઘણા બધા ટૉપિક છે, પણ આપણે એક એજ્યુકેશન ઉપર ફોકસ જ છે મેન, એટલે આપણે એજ્યુકેશન વિશે જ વાત કરશું, બરાબર. તો કોઈ પરીક્ષાની લગતી હોય, કોઈ ભરતીને લગતી હોય, કોઈ સામાયિક પેપરનું કંઈ હોય તો આપણે એવું વાંચવાનું કે લખવાનું, આપણે એના વિશે જ વાત કરશું, બરાબર. તો બસ આટલો વિડીયો બનાવી અને બધાને એડવાન્સમાં રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો કાલે ટાઈમ રહેશે તો આપણે હર્ષિલભાઈ અને અંજલિબેન જે રાખડી બાંધશે એનો વિડીયો આપણે બનાવશું અને મૂકીશું. તો આગળ તમે જોતા રહો. અને શ્રાવણ મહિનો છે એટલે હર હર મહાદેવ, જય ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે અને બધાના જીવનમાં ખૂબ આનંદ અપાર આપે અને પ્રગતિ આપે. બાકી જય ભોળાનાથ, જય હર હર મહાદેવ.